હું જિજ્ઞેશભાઈ કરો ઓઇલ નાખો આમ ઓઇલ નું તમારે આમ કેવું હાલે લાઈનો કે ડાયરેક્ટ એના તરી વિડિયો દે બદલાવ એટલે હારી એવરેજ આવે હા એવરેજ હારી આવે એન્જિન હારું હાલે એન્જિન માં નવું ઓઇલ આવી જાય એટલે એન્જિન હારું હાલે ગાડી કોની આ ગાડી હે આ ગાડી વાળા સાહેબ માં આપણે થોડી મુલાકાત લઈએ જોન ભાઈ બે શબ્દ બોલો એટલે એમાં એવું છે આ શી ખબર કે એવું ઓઇલ નાખતો હોય એટલે એવરેજ બેવરેજ સારી આપે એ કે ઓલું હેડ નહીં કરાવવું પડશે એડ કરાવવું હા આમાં તમારે ખર્ચો કેવો લાગે એક વર્ષ થયું એન્જિન બનાવ્યું આમાં તમારે ખર્ચો રહેતા છે એટલે આમાં ને આમાં રહું એટલે ખેતી કરો કાંઈ જ એક સારો શેઠો નહીં પલોટ એ સરકારનો હે એટલે તમારા મહિને આવક કેવી મહિને આવે 3000 રૂપિયા હે 3000 જ હા તો તમે ખાતા હશો શું રોટલા શાક જ થાય 3000 માં કઈ રીતે તમે એ મારે હાથું છે ને હાલી જાય એ તમારે ક્યાં જોવું એ વાત હશે તમારી મળશે ને રોટલા ખાય એક તો આ ઓઇલ ના પૈસા બાકી રખાવાના હતા કે કેમ 3000 માં પૈસા બાકી રખાવા તો એ તમારે લાગવાથી અને આ ગાડી તમે કેટલો ટાઈમ થી લીધેલી ગાડીના 10-11 વર્ષ થયા 11 વર્ષ હા બહુ જાજી હાંકી એવું ન લાગે તમને કઈ જાજી ન હાંક્યું શું હાંક્યું જાજી આ કંપની હારી ક્યાંય ન મારે વાડીને ચા હું આખું ગાડી અત્યારે તો ભાઈ પાપા આવી જાવ પિચકારી મારીને હમણાં કિસાક લાવો પસા ને પિચકારી ના પસા ન હોય કેટલા લેવાના પિચકારી ના કાઈ ન હોય આ ભાઈ આવતા જ નથી એ ભાઈને સીટ કવર કરવા અત્યારે બે ગયા છે સીટ કવર ના 250 રૂપિયા લઈ લઈશે હમણાં થોડીક વારમાં કાંઈ કરશે નહીં 2-3 કલીપું મારશે ને કે લાવો 250 એટલે આમાં પૂરો વહીવટ કરી નાખ્યો આ ભાઈ નું તો કરી જ નાખ્યું હે એ ભાઈ અત્યારે ઉદાસ થઈને બે ગયા હે પણ એમને પિકઅપ છે એટલે એમને ચાલે બંધ કરો અત્યારમાં ટેમ્પા વાળા નીણ લઈને આવી જશે વાડીઓમાંથી અમારા ગામમાં વરસાદ આવે એવું છે અને અમારા ગામમાં ડાર હોય જોવે છે એ ભાઈ અત્યારે હાજરમાં નથી પણ આ ભાઈ નો કોન્ટેક્ટ કરો ને તમે એટલે એ ડાર જોવા વાળાનો કોન્ટેક્ટ થઈ જાય છે એ ભાઈ નું નામ પોપટભાઈ છે અને ડાર જોવે એટલે પાણી 100% આવે અમારા ગામમાં જો વેસવા વાળા ક્યારેક ક્યારેક આવતા રહે કારણ કે ગામ મોટું રહ્યું કે નહીં શ્રી એરી વાળા ઓલા કોથળા વેસવા વાળા આ ભાઈ નીકળ્યા અત્યારે સાગરભાઈ ગાડી લઈને જા રિયલ ઓલું છે કાપકોટ નું બંધ કરી દે હવે આ ભાઈ કવર નાખતા તમને શીખડાવશે સીટનું કવર કઈ રીતે નાખવું એ પૂરી પ્રોસેસ થી જો પેલા જો જૂનું કવર વાય કાઢ નાખ્યું હોય પછી પકડથી થોડીક સીટને અંદર ખીલીઓ મારેલી હોય ખીલીઓ કાઢશે હા ભાઈ અત્યારે આવી ગયા છે ગાડી સર્વિસ કરાવવા ગેરેજ વાળાને બહુ ગળદી રહે ગેરેજ વાળાને ગળદી બહુ આ ભાઈ ને બે ને ડખો થઈ ગયો થોડો આ સીટ કવર નાખે પણ હું ખુશ છું હું બહુ ખુશ છું જીગા ઓઇલ જીગા એટલું નીકળ્યું ક્યાં નવું નવું નથી આટલું છે અમારે લઈ જવાનું હોય ઓલામાં લાય ને મેલે ભેગો નહીં કીધું અમને કીધું પછી ભરી જઈએ એટલે નોટ ભરેલો હોય લઈ જરૂર પડે તો લઈ જઈએ તું હવે વસાળા ગરાગ આવી ગયા છે સીધા જાય છે ગાડીએ સીધા ગાડીએ ગયા છે અત્યારે આજે ભાઈ ઉભા ને લાલ બુસર વાળા ગાડી લીધી પિકઅપ લીધો
લગભગ તો ગામમાં ભેંસ વેચી દીધી. આ ભાઈ અત્યારે ગાડી સર્વિસ કરાવશે. ગાડી સર્વિસ કરવા માટે ઓલા ગેરેજ વાળા ભાઈ કંઈક ધંધા કરાવશે. આમ ગાડી રાખવાનું, આમ ગાડી રાખવાનું. વિશાલભાઈ નીકળ્યા હતા રે, થોડીક એમને શરમ લાગે એટલે આમ કે ટાકશે નહીં એવું કીધું એટલે કાંઈ ખરા પાસામાં જ આવશે. અને ગાડીએ ઘડીક મતશે લગભગ. ગાડીએ ગામની પંચાયત કરશે અને પછી વાડી ભેગી ના થઈ જશે. રાતા તાણ પણ આપણે કીધું ને કે ભાઈ શરમ લાગે એટલે ગામની પંચાયત કરવા આવી ગયા પાછા. ગાડીએ ઘડી બેઠા છે. જિજ્ઞેશ ઓઇલ કાઢશે, જૂનું ઓઇલ કાઢશે, નવું ઓઇલ નાખશે. પછી વિશાલભાઈ ગાડી મારો આવશે. વિશાલભાઈ ગાડી લેવા જાય એમને બીજા ગેરેજે ગાડી વેચી, પણ આ ગેરેજ વાળા રહ્યા ને એમનું હાલી ગયેલું છે. ઉમરાળામાં આમનું ગેરેજ છે. ઓઇલ ની પ્રોસેસ ચાલુ છે. ઓઇલ બદલી રહેશે થોડાક સમયમાં, એટલે ટૂંક જ સમયમાં. રાજી વારે નહીં લાગે. આ જૂનું ઓઇલ છે, જોવો તમે. એટલું જ ઓઇલ નીકળ્યું. આ દિનેશ ભૈરિયા એ અત્યારે ઓઇલ ની પંચાયત કરી રહ્યા. ઓઇલ કેટલા નાખે? ઓઇલ કેટલા વાળું નાખો? 250 વાળું નાખી દે. 250 વાળું નાખી દે એમ કીધું આ ભાઈ ગાડી વાળાએ. અને ઓલે સીધું ડબલું લીધું, નીકળ્યો બારો. ડબલું લઈને સીધો તો ગાડીએ જો. પકડ હોવા છતાં એ અત્યારે ગ્રાહક પકડ મગાવે. હવે એમ ક્યાંક ચા પીવા દો એટલે એમ પેલા જઈશું સીધા ચા પીવા. એટલે તમે જોઈજો, વિડીયો સારું રાખવાનો હોય. લાવો ને અત્યારે આપણે નીકળી જઈએ ચા પીવા. હરેશભાઈ મેરુભાઈ ની હોટલે સિદ્ધાર્થ ભઠ્ઠીની સ્પેશિયલ ચા ઉમરાળામાં. અને વચ્ચે આપણે જોઈશું એક ફૂટિયો ઊભો છે. આ ઉમરાળા ગામ છે. ગામનો વિકાસ બહુ સારો થઈ ગયેલો છે. તેમ પાવા નીકળે પણ ભટકાતા રહી જાય એવી. તો કે ભટકાવી નહીં જ છે, પણ ક્યારેક ભટકાવી રહી. ઉમરાળા ગામમાં બહુ સારો વિકાસ થઈ ગયો છે. આ બાજુ ચાની ભઠ્ઠી આવેલી છે. આપણે જઈશું તો ચા પીવા, સ્પેશિયલ ચા પીવા. આમેથી એક ગાડી આવે લેવલો તો સીધી ગાડી આવી રહેશે. આ ઉમરાળાનું બસ સ્ટેન્ડ, મેન બસ સ્ટેન્ડ, હાઈવે રોડ આવી ગયો છે. હાઈવે રોડ થી ડાયરેક્ટ વળો એટલે સીધી જ ત્યાં આગળ રાજ ખોડલ હોટલ આવે છે. સ્પેશિયલ ભઠ્ઠીની ચા મળે છે. અમારા ગામે એક અહીંયા પણ ગેરેજ છે, એ પણ બહુ હાઈફાઈ હાલે છે. અત્યારે આપણે હોટલ આવી ગયા એવી. આ છે રાજ ખોડલ હોટલ. હા હરેશભાઈ પોતે ચા વાળા. ભઠ્ઠીની સ્પેશિયલ ચા પાછી આપણને. એટલે હું અઠવાડિયા 15 દિવસ એક આંટો મારવા જાવ ને. જો આ હરેશભાઈની ભઠ્ઠી છે ચાની. સ્પેશિયલ ચા સવારમાં બને આની ઉપર.
આ હરેશભાઈની સ્પેશિયલ ભઠ્ઠીની ચા બનાવશે હરેશભાઈ. મોટું તપેલું મૂકીને હરેશભાઈ અત્યારે ચા બનાવે છે. બાજુમાં કારખાનું છે એટલે થોડોક અવાજ તો આવતો હોય છે તમને. હરેશભાઈ ચા બનાવે, સ્પેશિયલ ચા બનાવે હરેશભાઈ ભઠ્ઠી ઉપર. અને પછી ગામ લોકો સ્પેશિયલ પીવા માટે સાંજકના 4 વાગે ગળદી બહુ હોય.